હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ તાલુકામાં કુલ 199 આંગણવાડીઓ આવેલ છે, જેમાં 50 જેટલી આંગણવાડીઓ જર્જરિત છે, જે પૈકી 3 મંજૂરની મહોર તો મારી દેવામાં આવી છે, છતાં પણ આ કામમાં આજ દિન સુધી કોઈ પણ પ્રકારની પ્રગતિ જોવા મળી નથી। બાકીની 47 આંગણવાડીઓમાં આજે પણ આંગણવાડીના ભૂલકાઓને જર્જરિત અને જોખમી કેન્દ્રોમાં બેસાડવાની ફરજ પડી રહી છે। તો ક્યાંક કોકના ઘરમાં તો ક્યાંક ઘરોના ઓટલા પણ આંગણવાડી કેન્દ્ર ચલાવવાની હાલ આંગણવાડી કાર્યકર્તાઓને ફરજ પડી રહી છે। તો 2 વર્ષ પહેલા મનરેગા તરફથી ₹5 લાખ અને ICDS તરફથી 2 લાખ મળી કુલ 7 લાખ રૂપિયાની જોગવાઈ હતી, જે 6 માસ પૂર્વે જ અંદાજ રિવાઇઝ કરી નરેગામાંથી 8 લાખ અને ICDSમાંથી 2 લાખ મળી 10 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યા છે। તેમ છતાં હજી પણ ઇજારો લેવા કેમ કોઈ તૈયાર નથી તેવા આક્ષેપ લાગી રહ્યા છે। આમ બાબા આદમના જમાનાના SORH અને વર્તમાન બજાર ભાવને ધ્યાનમાં રાખી આંગણવાડીઓના કામ આગળ ધપી ક્યારે પૂર્ણ થશે, આંગણવાડીના ભૂલકાઓને નવીન આંગણવાડી ક્યારે મળશે તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે ડભોઈ જૂની માંગરોળ ગામે આંગણવાડીમાં ભૂલકાઓને જીવન જોખમ હેઠળ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। વાલીઓએ પણ આ અંગે વિરોધ નોંધાવી આંગણવાડી બનાવવા માંગ કરી છે। તો ICDS અધિકારી શિલ્પાબેન પટેલને આ અંગે પૂછતા વાલીઓમાં રોષ છે તે હિતાવહ છે। બાળકોને ભયમાં કેમ મૂકી શકાય? અમારા દ્વારા આદેશ કરાયો છે કે એક બાળકને જર્જરિત મકાનમાં ભણાવવામાં ન આવે, વૈકલ્પિક સુવિધા ઊભી કરી ત્યાં જ બેસાડવામાં આવે। ત્યારે કહી શકાય છે કે બેસાડવા આદેશ કરાયો છે। હવે આંગણવાડી ક્યારે મળશે તે સવાલો ઊભા થયા છે। તાલુકામાં કુલ 199 આંગણવાડી આવેલી છે, જેમાં 50 આંગણવાડીઓ જર્જરિત હોય, જેમાંથી માત્ર 3 જ આંગણવાડીને મંજૂરી મળી છે। ત્યારે બાકી રહેતી 47 આંગણવાડીઓને મંજૂરી ક્યારે મળશે અને બાળકોને નવા નંદ ઘર ક્યારે મળશે તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે। આંગણવાડીમાં હું 25 વર્ષથી નોકરી કરું છું, આંગણવાડી કાર્યકર તરીકે, અને મારી આંગણવાડી જર્જરિત છે। કેટલી વાર કહેવા છતાં જો આંગણવાડીનું કોઈ કાર્યવાહી નહીં કરી, પણ આંગણવાડી મારી મંજૂર થઈ ગઈ છે, હવે થોડા ટાઈમમાં થઈ જશે એવું ઉપલે અધિકારીઓ કહે છે। હવે બાળકો હું હવે પંચાયતમાં હવે બેસાડું છું, પણ આંગણવાડી જોખમમાં છે, એટલે હું પંચાયતમાં બેસાડું છું આંગણવાડીમાં છોકરાને। પોપડા ઉપરથી પડે છે ખરા? પોપડા કોક ટાઈમ ઉપરથી પડે છે। બેને શું કીધું છે ઉપરથી? ઉપરથી અમારા મેડમ સુપરવાઇઝર નીરુબેને કીધું છે કે અહીંથી છોકરા તમે લઈ જાઓ, તો મેં પંચાયતમાં છોકરા લઈ ગઈ છું। ક્યાર સુધી બનાવવામાં આવશે તો ક્યાં કરશે? એ તો એ મેડમ તો એવું કહે છે કે મંજૂર થઈ જશે, હવે થઈ જશે એવું કહે છે। આંગણવાડી કેન્દ્રો ડભોઈ તાલુકાની અંદર 199 છે, અને તે પૈકી 50 આંગણવાડી કેન્દ્રો જર્જરિત છે। એમાંથી 3 મંજૂર થયેલ છે અને બાકીનાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જૂની માંગરોળ જે ઘટના બની એ પ્રમાણે શું કહેવા માંગશો? એ બાબતમાં 2 માસથી પંચાયતના મકાનમાં બાળકોને બેસાડવામાં આવે છે, પરંતુ ગામના વાલીએ આવીને પછી રજૂઆત કરીને પછી બાળકોને ત્યાં પંચાયતમાંથી ત્યાં જર્જરિત મકાનમાં લઈ ગયા, અને પછી આવું બધું કંઈક પ્રશ્ન ઉપસ્થિત થયો હતો એવું મને ધ્વનિ સંદેશ દ્વારા જાણવા મળેલ। જે જર્જરિત આંગણવાડીઓ છે તે કેટલા સમયની અંદર બની જાય એવી આપને આશા બંધાઈ છે? કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જલ્દી હાથ ધરવામાં આવશે। જૂની માંગરોળના રહેવાસી, અમારા ઘર આંગણે જે બાળ મંદિર છે એ પડી જાય એવી શક્યતા છે। કોઈ બી છોકરો દબાઈ જાય એની જવાબદારી કોણ લે? અને અમે શિલ્પાબેનને રજૂઆત 2 વાર મેં બોલી હતી, અને એમનો નંબર બી નોટ છે ગાડીનો મારી કને, કે આ છોકરોને કઈ રજૂઆત કરો, છોકરાનું કઈ કરો, પણ શિલ્પાબેન જોઈને છોડામાં બેહી નહીં ગયા છે અહીં આગળ, પણ શિલ્પાબેન ના કઈ કોણ ઉઘડતા નહીં। હવે જો આંગણવાડી નહીં બનાવવામાં અને છોકરા શિલ્પાબેન ને કહેવા માંગ્યા છે અમે કે 2-3 વાર અમે કીધું કે આંગણવાડી કઈ હારી કરો, અહીં છોકરા રમતો નિશાળનો બાળ મંદિરનો છોકરો દબાઈ જશે એની જવાબદાર કોણ લેશે? એટલે શિલ્પાબેન ની ગાડીનો નંબર બી નોટ છે, શિલ્પાબેન ને પણ મેં નોટ કરેલા છે, પણ કરીને બેન ને અંબાબેન ને એવું કહે છે કે તમે છોકરા બીજી રૂમ માં બેહાડો, તો બીજી રૂમ કોણ આપશે? પંચાયતમાં બેહાડે છે છોકરો।